Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. પ્રભુ કહે છે તારા વિશ્વાસે તને સાજી કરી છે. શાંતિથી જા. ઉઠીને ચાલીએ જો તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને મિત્રો, ઘણી બધી વખત જ્યારે આપણે એવી નબળી પરિસ્થિતિઓમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે કલ્પી નથી શકતા એવા અજાયબ રીતે આપણા પ્રભુ આપણને મદદ કરે છે. બહુ શરૂઆતની વાત કરું. નવો વિશ્વાસમાં તો અને આ અંગત સાક્ષી એ તમને પ્રોત્સાહન મળે, હિંમત મળે, એના માટે આપું છું. બીજા કોઈ ખરાબ ઈરાદાથી નહીં. એ ઈશ્વરની સમક્ષ આ સાક્ષી બીજાઓને માટે હિંમત આપનાર, બળ આપનાર બની રહે, એ મારા હૃદયની પ્રાર્થના છે. જ્યારે મેં શરૂઆતમાં મિનિસ્ટ્રી શરૂ કરી ત્યારે હું બહાર નહોતો જતો. 2014થી લઈ અને 2018 વર્ષ સુધી, 2018ની સાલ સુધી મેં ઘરમાં રહીને પ્રભુને આગળ શીખ્યો. નહીં આપણે ડાયરેક્ટ જવું, એ પણ ઘણા સમય સુધી મેં રાહ જોઈ ઈશ્વરની આગળ. અને ત્યારબાદ એક ચોક્કસ સમયે મિનિસ્ટ્રી તરીકેની જાહેરાત કરી. અને એ સમયો દરમિયાન હું નાની જોબ કરતો હતો કોલેજની અંદર, પ્રવાસી શિક્ષક તરીકે, વિઝિટિંગ ફેકલ્ટી, અંગ્રેજીમાં વિઝિટિંગ ફેકલ્ટી અને ગુજરાતીમાં પ્રવાસી શિક્ષક. અને લગભગ સમજો ને, મને લગભગ મહિનામાં 10-15 બહુ જ કહેવાય, પણ 10 થી 12 ક્લાસ મળે. અને એમાં પણ આખું વર્ષ નહીં. જુલાઈમાં શરૂઆત થાય, પછી ઓગસ્ટમાં ફરી રજાઓ, સપ્ટેમ્બરમાં એક્ઝામ, અને ત્યારબાદ દિવાળી આ લોકોનું વેકેશન હોય નહીં, સ્કૂલ કોલેજમાં જે એમના ફેસ્ટિવલ પ્રમાણે બંધ રહે એ પ્રમાણે બંધ રહે. નવેમ્બર ભણાવવાનો, ડિસેમ્બર જાન્યુઆરીમાં મારું સત્ર ઓછું હોય, અને માર્ચમાં ફાઇનલ એક્ઝામ હોય. અને પછી 2 મહિના બંધ હોય. અને હું વિચારતો કે પ્રભુ કેમનું થશે. એ સમયમાં હું જાતે 2 વ્હીલર પર કોઈની ને કોઈની સાથે જતો હતો. મેં સમયો દરમિયાન ઘણીવાર ટીમ બનાવવા માટે પ્રયત્ન કર્યા, પણ ઘણીવાર એવો સહકાર ના મળે. લોકોના હૃદયને આપણે ઓળખી ના શકીએ, મનને ઓળખી ના શકીએ. ઘણી જગ્યાએ બાયપાસ કરીને એવી જગ્યાઓ પર જાય, બીજાઓ જે આવે કે નહીં, આપણી સાથે લઈ જનારા લોકો, મહત્વ એમાં ત્યાં મહત્વ આવી ગયું હતું.
પ્રભુનું મહત્વ એ સમયમાં એ લોકોમાંથી ચાલ્યું ગયું અને જે હું શરૂ કરનાર હતો એની પાછળ એ લોકો પડી ગયા હતા કે તમારા કરતાં અમે બેસ્ટ, અમે જૂના, અમે સારી પ્રાર્થના કરીએ, અમે સારા વચનો આપીએ. અને હું તો નવો જ હતો એટલે હું બહુ શાંત રહ્યો. ખાસી મુશ્કેલીઓ સમયમાં વેઠવી પડી. સાથે આર્થિક પ્રશ્નો પણ ઘણા બધા હતા અને એ સમયો દરમિયાન મારા ઘણા બધા ઓપરેશન થયા. પથરીના જ લગભગ 4 ઓપરેશન થયા. સ્કોપી ગણતો નથી હું, પણ એ સમય દરમિયાન ઉપરાઉપરી સ્ટોનના ઓપરેશનોનો મારે સામનો કરવો પડ્યો અને ગોલ બ્લેડર પિત્તાશયનું પણ બહુ મોટું ઓપરેશન થયું. કોઈ એવા વ્યક્તિઓ હતા નહીં કે હું જેમને કહી શકું. મને કોઈ ઓળખતું જ નહોતું. ચલો કદાચ મને કોઈ સેવક તરીકે કોઈ મદદ પણ કરે, પણ મારી ઓળખાણ પણ કોઈ નહીં, કોઈ જાણે નહીં મને. હું એ સમયો દરમિયાન એક એવી રીતના કામ કરનાર વ્યક્તિ હતો કે જેની કોઈ ઓળખ હતી નહીં. અને ત્યાર પછી ધીમે ધીમે પ્રભુએ એ સમયોમાં એવું કામ કર્યું. ઘણીવાર મને એક્સ્ટ્રા ક્લાસીસ મળી જાય, કોઈ સેશન મળી જાય અને એમ કરતાં કરતાં પ્રભુએ મદદ કરી. એક ઓપરેશનના સમયમાં તો બિલકુલ પૈસા હતા નહીં અને હું 3 વાર પાછો આવ્યો હતો, મને હજુ પણ યાદ છે. એટલા માટે કેમ કે ડૉક્ટરે મને કહ્યું હતું કે હોસ્પિટલ સાથે મારો ચાર્જ સાથે 85,000 રૂપિયા મારા ઓપરેશનના થવાના હતા. મેં સરને કહ્યું, સર 85,000 તો છોડો, 8,500 મારી મહિનાની એવરેજ નથી. અને ખરેખર લિટરલી હું પ્રભુની આગળ નમી ગયો હતો. અને હું જે હોસ્પિટલમાં જતો હતો તેના વચ્ચેના એક રસ્તા પર ઊભો રહી ગયો અને સાચે જ આકાશ સામે જોઈને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે મદદ કરી શકો છો. એક તરફ વાહન મેં સાઈડમાં કર્યું હતું, મને હજુ પણ ખબર છે. દુખાવો પણ એવો રહે. એક વખત ડૉક્ટર પાસે હું ફરી વાર ગયો. મેં કહ્યું ચલો સોનોગ્રાફી કરાવીએ અને પોઝિશન પ્રમાણે દવા લઈએ જેથી કરીને દુખાવામાં થોડો ફરક પડે. અને ત્યારે ગવર્મેન્ટની આ યોજના શરૂ થઈ અને પહેલાં એની અંદર ખાલી હાર્ટનું જ હતું. ત્યારબાદ યુરો અંદર ઉમેરાયું અને ડૉક્ટર કે હું તમારી રાહ જોતો હતો, તમને કહેવા માટે જ કે તમને યાદ જ કર્યા કે તમારી પરિસ્થિતિ પ્રમાણે આજે જ મને ખબર પડી છે કે જે યુરોમાં એ યુરોનું તમારું ઓપરેશન થઈ જશે, તમે એ કાર્ડની વ્યવસ્થા કરો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખરેખર કહું વાલા મિત્રો, ઘણીવાર કશું પણ નથી હોતું, પણ પ્રભુ બહુ અદ્ભુત રીતે મદદ કરે છે. ઘણીવાર કોઈક વાલા મિત્રોને જણાવવું પડે છે, પ્રભુ એના દ્વારા પણ કામ કરે છે, તેમના હૃદયોને બોજથી ભરી દે છે. હાલેલુયા. પણ મુખ્ય વાત એ છે કે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમારા અને મારા પ્રભુ આપણને સાચવી લે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાનની પ્રાર્થના સાથે
પ્રભુની આગળ નમી જઈએ. બોલે પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે એવા પ્રભુ છો, તમે અમારી સંભાળ લો છો, અમારી કાળજી લો છો. અને પ્રભુ, તમે હંમેશા પ્રભુ અમારી પ્રાર્થનાઓ સાંભળો છો. અમારી પ્રાર્થનાઓને કદી તમે અવગણના કરતા નથી પ્રભુ. અને પ્રભુ, એક એવા સમયમાં જ્યારે અમે ખરેખર પ્રભુ અમે અસહાય હોઈએ છીએ પ્રભુ, અને અમારી માટે કોઈ દ્વાર હોતા નથી, ત્યારે તમે અદ્ભુત રીતે જાણે તમે પોતે દ્વાર બનીને તમે આવી જાઓ છો, અમને મદદ કરો છો, અમને સહાય કરો છો. તેના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજે પણ તમે એ જ પ્રભુ છો. તમારા બાળકોને મદદ કરનાર જાણો છો, બેઠા કરનાર જાણો છો, સાજાપણું આપનાર તરીકે પ્રભુ તમે તેમના ઈશ્વર છો. તમે હિંમત બળ આપનાર પ્રભુ છો, પાપોની માફી આપનાર ઈશ્વર છો, અને ગમે તેવા પ્રશ્નોમાંથી બહાર કાઢીને સ્થિર કરનાર, નવેસરથી નવું જીવન આપનાર, પાપોની માફી આપનાર પ્રભુ છો. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ હમણાં પણ, અત્યારે પણ પ્રભુ, જે લોકો તમારી આગળ નમ્યા છે, મુશ્કેલીઓમાં દુઃખોમાં દબાઈ ગયા છે પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ તમે તેમને મદદ કરો. તમે તેમની આંખના આંસુઓને લૂછી નાખો પ્રભુ. હા પ્રભુ, તમે તેમની આંખના આંસુઓને પ્રભુ તમે લૂછી નાખો. તેમના દુઃખને પ્રભુ તમે સાંભળો, તેમના ખભા પર તમે હાથ મૂકો, તેમનો વિશ્વાસ વધારો. અને જેમણે પ્રભુ હજી પર તમારો અનુભવ કર્યો ના હોય, તેઓ તમારો અનુભવ પ્રાપ્ત કરે. જેઓ અનુભવ કર્યો છે તેઓ ફરી વાર તમારી કૃપા દ્રષ્ટિ જોઈએ એવું થવા દો. માંદગીમાંથી સાજાપણું આપો, ઓપરેશનોમાંથી સાજાપણું આપો, જીવલેણ રોગોમાંથી સાજાપણું આપો. અને જે કંઈ રોગ નિદાન થયો છે પ્રભુ, અથવા જે કંઈ રોગ તેમના શરીરમાં રાજ કરી રહ્યો છે પ્રભુ, ઈસુના નામમાં એ રોગ નાશ થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર તમે દૂર કરજો. નાણાંના પ્રશ્નો, લોનના પ્રશ્નો, મકાનના પ્રશ્નો, જોબના પ્રશ્નો, બિઝનેસના પ્રશ્નો, વિદેશ જવાની રૂકાવટો તમે તોડજો પ્રભુ. અને જેઓની નોકરીઓમાં પ્રભુ જોખમ છે, એમની નોકરીઓને પ્રભુ તમે સાચવી લેજો. એમની નોકરીમાં રહેલા જોખમો તમે દૂર કરજો. કોર્ટ કેસ, એફઆઈઆર પ્રભુ પિતા, અને જમીનના મકાનના જે ઝઘડાઓ છે પ્રભુ, હંમેશાને માટે તેમના ઘરોમાંથી દૂર કરી દેજો પ્રભુ. દારૂ, જુગાર, વ્યસન, પર સ્ત્રી પર પુરુષોના પ્રભુ એવા ખરાબ સંબંધો, ખરાબ બાબતો તમે ખાલી જ કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. વ્યસનોમાંથી છોડાવજો પ્રભુ. પ્રભુ, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો. અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ, એવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. હા, તમારા બાળકોને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો, ઉછીનું આકાર બનાવજો અને શિર બનાવજો.
તેવી પ્રાર્થના કરી છે. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ અમારા બધાની સેવાઓને તમે આશીર્વાદિત કરો. પ્રભુ અમારી જેમ બીજા પણ સેવા કરે છે અલગ અલગ ભાષામાં, અલગ અલગ દેશ, શહેર, ગામ, વિસ્તારમાં, તેઓની સેવાઓ દ્વારા પણ હજારો લાખો આત્મા જીતાય એવું થવા દેજો. અમારી મધ્યથી વેર ઝેર દૂર કરજો અને તમારામાં અમે એક બનીએ એવું તમે થવા દેજો પ્રભુ. અમારી પણ બંને બાબતો તમે સાંભળજો પ્રભુ. અને ખાસ પ્રભુ જે પ્રાર્થનાના વ્હીકલ માટે પ્રભુ અમે પ્રયત્ન કરી રહ્યા છે પ્રભુ, એના ખર્ચ સુધી પહોંચવાને માટે, ત્યારે પ્રભુ એના રસ્તાઓ તમે ખુલ્લા કરજો પ્રભુ. અને પ્રભુ તમે વાહનને પ્રભુ હંમેશા દોડતું રહે અને પ્રભુ બધાને માટે, અમારા માટે આશીર્વાદનું કારણ બની રહે એવું તમે થવા દેજો પ્રભુ. વિશેષ પ્રભુ જેઓ આ સંગતમાં છે, સાંભળે છે, બીજાને મોકલે છે, બધાને બમણા આશીર્વાદ ભરી દેજો. તમારી પવિત્ર હાજરી રાખજો, પાપોની માફી આપજો અને સાંજે આભાર ટીલી લાવું માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.